આવ્યો છું ને એટલા મને જેલમાં ઘણા કોશિશ કરી હતી ને આજ બધાને એક એક કરીને બધાને લેવાના હો એના મારો આખી જિંદગી આપણે યાદ કરવા જો ના રાજભાઈ મારે હતા ત્યાં આ તો વળી ફ્રી હતું એટલે જેલમાં ગલાઈ દીધા ને વળી પણ ના હજી વખત યુવાને મારી દિવાળી બગાડે છે ને હવે હું યુવાની ઉત્તરાયણ બગાડ્યા ના રહું તો હું એવું કહેતો હતો જવા દે પાસે હું જે બધાને કર્યું એટલે તમે મને બચાવી લો મને જવા ના દો તમે જેલમાં ના બધા આમ ના પાડવા જ માંડ્યા કે તમે ના લેખો તો જેલમાં ગાલવા એટલે ગાલવા પણ યુવાને ચો ખબર છે પણ ના મિલું હવે તો બદલો તો કાયદેસર લેવામાં આવશે અને એક એકને ગણીને મારવાના હું હા જેવું નહીં આપણે તો રાયડો કમ્પ્લીટ થઈ ગયો એનો લાખ રૂપિયાનો થયો અને લેબુડી હતી તે લેબુડી વાળો બીજા માપવા દીધું એ રહ્યો કે હું વેચું તાર લેબુ હું કહું હાર વેચતા એ બજારમાં એનો વેચી જાય ને આપણો પૈસા ઘેર આવે જ હોય પેલા રાજભાળીનો એ વળી ગમમાં બહુ ત્રાસ હતો એ વધુ વળી એ નાચ ચાલવા માં અમુક બહાર લડવા આવી ગમે તે કરી અમુક તો જેલમાં પુરાઈ દીધા એટલે ચોથી આવશી એટલે કોઈ વાંધો નહીં અમુક તો ભાઈ ઉત્તરાયણ બા એ તો લડવા જાય છે ડાયરેક્ટ અને ગોમવાળા સભા ભેગી કરી કે આ રાજભારે એટલે અમારે બહુ પેલું એ કર્યું તે ગોમવાળાને ભેગા થઈને મીટિંગ કરી તે ગોમવાળા કે ગાલ દેતા નહીં મને જેલમાં ગાલ દીધા એટલે સારું કર્યું એમ આવશી તો નહીં કદી ગોમમાં એટલે ઝઘડો બગડો કોઈ થવા નહીં હવે નહીં તે જેટલું શાંતિ આ તો ડાયરેક્ટ ઝઘડા ઉપર જ વાતાઈ જાય ભાઈ અને બીજું કોઈ નહીં આજો લડવું એ રીતે જ કરું મારે આ ઓના લીધે મારે બોલવું નહીં ન કે મારે પાવું જેલમાં જવાનું તો પહા એને ઘેર આવશી તો પહા એમ કે તું હેઠ જેલમાં એને મારે અત્યારે ઓન બોલે ચાલી નહીં કરવી ખેતરમાં જવા દે જોવા રાયડો તો કમ્પ્લીટ પણ જોયા જેવું રાજભારે આપણા ભાઈબંધો હતા પણ યાર ઝઘડા જેવું કરતા હતા ભાઈબંધી પણ ગદ્દારી કરી આવો અમની વાતમાં આવીને આપણે ખાલી જેલમાં ગલા પાણ રહીને અને તો ભાઈબંધે સી રીતના મારે હા જવા દેવાનું પણ ઓટો મારા દેવાનો એવા મારવા હું નીવાને કારણ કે રે આને આપણે જેલમાં ગલા ભાઈબંધ ને પેલા ને આપણો બદલો પૂરો કરી દે પછી ભાઈબંધની વાત તો અલગ રહી અને પછી ગોમનો બીજો લઈએ જવા દેવાનું પાણ અમે લેબુની વાય હોય તે લેબુ થોડા માગે થોડો આમ મેથી પાક આલી અને લેબુ આલો ને તો આમ જ્યુસ બૂસ પીએ તો આમ થોડા તાજા છીએ કે એટલે પેલા મમ્મી એ લડે જ કે અને બપૈયો ને ખાસું આવીશું ને નવું બાઈક ચલાવેલા લાગુ તારી એટલે તારી જબરું બાઈક ચલાવ્યા હો જવા દેવા પાહેડો કારીગરની યાર આવું તો ના કરાય મારા લેબડાની પથારી ફેરવી નાખી જોજે આ દાળમાં તો પેલો લેબડો જ જોવા લે તારી કોકનું લગન તો પેલા બધા મારી પરમિશન લેવા આવું કે ભાઈ આપણે ચેલુપા પેલો લેબડો હોય મીઠો એટલે માર તો હવે કેવું પડે પીવાનું સારું થતું હોય તો આપણે લેવા ના પડે અને કારીગરે ગોડો હતો તે મારા લેબડો પાડી ગુટ્યો આ કાગળિયો જોજો અમુક પૈસા લેવા બધી એવો હોટમાં નોમ ના લે કદી માટી ખવડાવતું ઓ તાણી જો કે હવે તો શું બધું બનાવી દીધું હો આટલે ઝૂંપડી હતી જગ્યા બોર નો ઓહો પેલા ત્યાં જવા દો ઓ ચલુબા તુજે આ તો પેલા હા એ થઈ ગયો ને એ મારો વાઘ આયો વાઘ કોઈ નહીં આપણને એવું જ લે નહીં પણ થોડુંક લઈ આલો આવ્યો હાથ સાફ કરવા આવ્યો તો જેલમાં હતા લાવીએ ને બહાર ખાલી આપણી ઓળખાણ જ એટલી હે ને પણ રાતો રાત બહાર નીકળી જઈએ પણ આ તો થોડું રેત નું કર્યું મેથી પાક તો હાથ ચૂત થાય પણ તાર ઘેર જતા રહો હું તો માં કોમ કરવા આવ્યો તો કોમ તો કરવા આયા ઓ તું પેલા દાતે બધા આમ લીધા તા મને લગ લગાઈને બધા હા કોઈ યાર હું નતો લે પેલા ના વખત યાદ તમને લે હું હાથ જોડી માફી માંગી હતી કે ચેલવા મને બચાવો લે પણ યાર આપણે બે તો ભાઈબંધ હતા અહીંયા ભાઈબંધ પણ તમે વખત ભાઈબંધી હાથ ફેરી મારે એટલે મેં મગજ ફેન થઈ ગયું એટલે કહું ગોમના વાદે ચડી જાય એટલે મુએ 6 મહિના જે જેલમાં રહીને આવ્યો ને એટલે મારું મગજ ફેન થઈ ગયું અલે આ મારા જેવો વાત પા એટલે મારી વાત ખબર થોડા જેલમાં મોકલે પણ મારે જેલમાં કદી ખબર લેવા તમે આયા તા એમ કહેજો મને
યાર હું ભાઈબંધ તું થઈ અને હું તને ભૂલી ગઈ હું કરવાનું કે એટલે હવે હું એ ભાઈબંધને ભૂલવા જ આવ્યો ખબર પડે અરે વાજ્યું વાગ જ ન વાજ્યું રાજભા માર્યા હું ને રાજભા અમારો રમા તો ના રવાય લે તમે ખબર નહીં પડે બે હાથ જોડી જોડી માફી માંગી હતી રાજભા વાગા ઓલો રાજભા વાજ્યું લે વાગ તો ખરા ને વાગવા મારી દઉં વાજ્યું યાર જબ્બર વાગા એ રાજભા ભૂલ થઈ જાય ઓ બાપા રે વાજ્યું રાજભા ભૂલ થઈ જાય એમ કદી નહીં બોલ કદી નહીં. હા જેટલા જ અંજુ જેટલા જીએ આવું જ છું મને ખબર કે તું ચો જવાનો હું અડા આવું તમારા પાસે હું એ જબ્બર માર્યો મને તો રાજભાઈ હું એવો નામ ના લીધું હતો એ કિસ્સામાં વતનું દાન તો મને નામ આવ્યો પણ આ તો મારે મનમાં વળી ઠેકવાનું જ નતું તે હું એ વન મોય જતો રહ્યો અને મારા પેલા આગે બને ને એવા ઘેર જ જવું પડશે શોર્ટ કટ રસ્તો આવ્યો છે એટલે મારો વચન ચો દોડીને આવું જ છું એટલે આ બહુ હેરાન કરે છે મને જે આમ થોડું ઘણો નહીં કર્યો અડો મને ખબર કે તું ચો જવાનો હું કારણ કે તું મારો જીગરી યાર હતો પણ તી ભાઈબંધી ભૂલાઈ નાખી ને એટલે મારે ભૂલવું પડ્યું એટલે આ ભાઈબંધ મારે તો હું જીવ આલ દઉં તને ખબર ના તો કહું તને પણ તે ભાઈબંધની મમ્મી ગદ્દારી કરી અને મને ખબર કે તું ચો જેવું હવે એક તો પેલું કામ બોરે જવું પડશે અને એ જઈ ચા બા પીએ અને એક તો સવારે વહેલા ડોશી મોકલી દે 4 વાઢવા હવે એ પોતે તો આવતી નહીં અને મને 4 વાઢવા મોકલી દે અમે આવું ચેલુબાને આપણા ભાઈબંધી થઈ ગયા ને તે સારું આમ તો રાજભાન ચેલુબા પહેલાં તો 2 વાઘ હતા ગોમના પણ હવે એ તો રાજભા જતા રહે ને જેલમાં એટલે ચેલુબા એકલા પડે ને આપણી ભાઈબંધી કરી દીધી અને હવે એના ઠંડા થઈ ગયા ગોમના સપોર્ટમાં બી હે ને એ સારું એવું પેલો જેલમાં જતો રહ્યો ને કે રોજ કોઈક નવા નવા ઝઘડા હોય અને આ વખત તો આપણો તો કોઈ રાયડો થયો ઉત્તરાયણમાં મસ્ત જ જવાની લાખ રૂપિયાનો રાયડો થયો હવે મને એ બાજુ ઓટો મારવા જા દે હા એક તો મગનજી છોડ દે હું વચ્ચે એક તો બળ્યો અમારે એક તો આ વાળ કૂદીને આપવાનું જીવન હું જેટલી વખત કહું કે છોડતા ના વચ્ચે મને તો બીક લાગે બાપણથી મને તો એક તો વચ્ચે છોડ દીવન એ તો મને નહીં છોડતા અમે છોડી મૂકી દે આવે આખું નેળ્યું બંધ કરી દે અને તો પેલા ચેલુભાઈ દેખાતા નહીં ચા જ મિલતા હશે એમ ખબર ને કે મારા આવવાનો ટાઈમ થઈ ગયો એટલે ચા મિલતા હશે જાનનો પેલા રાજભાનો સંગ છોડ્યો ને તાને ખેતીમાં મસ્ત શેર આવે ત્યાં તો કોઈ ખેતી કરતા ના અને 2 જણા ગુંડાગર્દી કરવા જતા રહે અને આખો તો કોઈ લસકો થયો કોઈ રાયડો થયો એવાનો અને એનો કોઈ લેબુએ થયો આખત તો અને લાખ રૂપિયાનો રાયડો થવાનો અમારે 2 વાળનો હવે લેબડો મસ્ત થયો અને શાકમાં નાખવા લઈ જાઉં પણ પાવ એમને લો ને એટલે ગરમ થઈ જાય પેલી કંઈક ખાલી થોડી ચા લેવાની હતી મારે એમાં લીધી ને તે ગરમ થઈ ગયા 2 થાપો મેલી એક તો આર્યા ખૂબ નહીં એટલે આર્યા હોય દેખાતા નહીં ચલું બા હવે લાગતા નહીં ઘેર જ જેલાવે અને હવે ઘર તો નહીં વાગ્યું ને તાળું નહીં માર્યું ને એટલે ઘેર તો નહીં જ્યાં હોય આ પેલા વરિયાળી વાળા હેતરમાં હશે અને એ બાજુ ઓટો મારવા ઘઉં ત્યાં આપણે તો કઈ એટલો બધો ઘઉંમાં શેર આવ્યો નહીં થોડું પાણી પી લે દેજે એ તો આર્યું બનાવ્યું તે સારું એટલે પાણી આવતું નહીં આર્યોમાં ચોભેલો ચોક લાગે હા ઓ તાણી ઉલ બી પાખરી આવી એમ ને અડા તાણી મને લઈ રહી હવે ઓળખો છો મહેમાન લે આ વાઘ આવ્યો બોલો ઓળખાણ પડી કહું આપણે ઓળખી ગયો કામ પછી તમે થોડા શેટા ઉભા રહો થોડા આગળ જમ એટલા તમે તો ગેંગસ્ટર ને અમે યાર તમે નેતા નહીં એટલે આપણું લેવલ ના થાય હરખું એટલે બંકાન જેવું ના થવાય તમારું લેવલ ને અમારું લેવલ આખું અલગ આ કહું તમને અને તો જેલમાંથી હે ને છૂટ્યા જેલમાં ને એટલે તમે કહેતા એટલે કોઈ જમીન નહીં મળે પ્લસ સાહેબ એમ કહેતા હતા ને સસ્પેન્ડ કરાવી દીધા કેતા એ જ છે ને એટલે આપણી કોઈ ઓળખાણ જ્યાં એવું આ ખાલી 6 મહિના જેલમાં છે મને ખબર બધાને ચેક કરવા કે આપણા ગામના વચ્ચેલા પાણીમાં હોવું પણ બધાને ચેક કરી લીધા એટલે તમારે હવે ચેક કરવા જ આવ્યું ઓય હું ચેક કરું હા હું ચેક કરવા જ પડશે ચેક તો કરવા જ પડશે હા અરે આજે કી રાજભા પર વાગો ઈકન તમને યાદ ના લે એ હાથ જોઈને તમારા પગે પડતો કે બચાવી લે મને જેલમાં ના જવા દે તમે તમે એવું કરતા જ ને દાડે દિવસ ઝઘડા જ કરો ઝઘડા તો
તમારા ઘાટ નતો કરતો ઝઘડા, તમને ખબર ના હોય કહું. હા રાજભા વાગો આ તમે મને નતા ઓળખતા લે? હા અલ્યા તમને વધારે ના મારો કામ તો હું બરાબર ને? મારો ભાઈબંધ ચેલુભા તો ઓળખતા જ છો કે? ઓહો વારે એનો કીધું. તમે ગદ્દારી કરી ગયો તો પોલીસ તમે બોલાવી કે નથી બોલાવી? પોલીસ બોલાવી કે નથી બોલાવી? હા એટલે પોલીસ સુધી તો વધારે આવતી હતી. હા ખાલી બે નંબરનો ધંધો કરતો તમે પ્લે નતું કર્યું તો ગામમાં કોઈ એવી લત નથી. હું કોઈ ગામમાં કરી હાલ્યો કદી એ વસ્તુ હાલ્યું તું ગામમાં? તમે વધારે ના મારશો ને હું તમારા માથાને બોલાયો. એટલે આ તારા સંબંધી પર તને એટલો જ પાવર હોય ને તો મારાથી દુશ્મની કરીને ચેક કરી લેજે. જો તારા જ માછા ને એના ગામમાં જઈને ના ભાગો ને તો મને રાજભા તરીકે ઓળખા કોણ? આ કીધું તને એટલે માછો એવો પ્લે કરતા ને તો કરવાનું જ નહીં. ઓ આને કીધું તને. બાપા રે હા એટલે હું હતું તમારે મને કેળો? હા હા એટલે પોલીસ તો બોલા નાખી હતી. આગેવાનું જે વાત તો જવા દે નાખી હતી લે. મેં તમારું હું બગાડ્યું તું લે. હા બાપા રે મોટી આફત આવી એવું દોડ તમારું હું બગાડ્યું તું. હા વાળા આવું જ તું. સાચું પેલા નાતા આવતા જલ્દી મારે આગેવાન પાન જવું પડશે. લે આગેવાન ગજબ થઈ ગયો. શું થયું? જલ્દી પેલા યાર વાત કહું હું તમને. એ ક્યાં તો ખરા પણ પેલો કરો બા આઈ ગયો હો. ચિયો પણ પેલો યાર એ પેલો હતો ને આપણો પણ અમને યાર તો તમને નું પેલો ઝઘડાળો. તો ઝઘાડો ચિયો આમ જીતો કે અંદર મે મતદાન પેલો 100 મહિનાથી આપણા ગામમાં શાંતિ નથી. તો જેલમાં ગાલ્યો તો. રાજભા આઈ ગયા હા એ મને ઓ દેવાળ્યો ને ફરીથી ક્યાં કોણ હે? રાજભા. અને એરા તો જેલમાં નતા? હા એરા જેલમાં નતા જે? હું બોરો હતો મારા આપણા પેલો બોરો ને મારો આપણે કડક જેટલું કર્યું તું યાર ને ચોથી છૂટી એક તાણ એ તો હું તો તમને ચી ચોકન તમે બોર મારે તાણ અને હું ગામમાં જ આવતા હશી કે મન વહન પડ્યો એટલે હું ડાયરેક્ટ આ પહાડ એટલે એકણ જ આવતા હશી. તાણ આપણે બે હવે તો હું તમને હાથ નહીં ડાળે. હાય એક તો પેલો ચેડી પડ્યો દે આવો ના મને જલ્દી આગેવાન ના પાહન જા દે. એ તો હું એકણ જ આવશી. એ આગેવાન ગજબ થઈ ગયો. બીજું વાવાઝોડું આવ્યું પાકું થયું લે. ગજબ થઈ ગયો. શું ગજબ થઈ ગયો પણ? આ પેલો 100 મહિનાથી જતો રહેતો ને હા એનો પાહો આવ્યો. એ તો મને ખબર હે. હવે ચોકથી આમ ભમતા ભમતા એકણ જ માં આવશી. ચેડી પડ્યો. આ તો ઓન ચેડીએ પડ્યો તો એ તો તમને મારે તાર મને તો જબ્બર દેવાળ્યો. તમને દેવાળે તમારે તો જબ્બર ભાઈબંધ હતો ને. અહીંયા હું કરીએ ગયો મારતા મારી દીધો. કળોભા આ તો સોન ના બે આય. હવે એનું કર્યું ને તો પાવ જન્મ જન કરો તો અમે શું કરીએ તાર? કાર મકાઈ મારી દે. તાણી કેવા ઉભા છું ત્રણે ત્રણ જણા. એ અમન જેલમાં ગલાઈ નહીં રહ્યા કેવા સુખ શાંતિ જીવતા છે 100 મહિના તો. ઓયા તમે બે જણા તો આયા ના કળોભા બતાવો. આગેવાન. કરો. અરે પાઘડીનું મોન રાખું બાકી તમને એવા મારત ના હાલ. આજે તમે એવું લેવા આવ્યા હોય તમને જેલમાં તો પૂરા આયા હતા. જેલમાં પૂરા હતા વાત સાચી પણ પછી ગાઢા હોય આવું પડે ખબર જ. આ તો મારા ચીડી ચીડી આવે. પણ હંત તો આમ બહાર નીકળો કે તાકાત હોય તો પોલીસ ના ભાઈ તો બહુ ઉડતા ચાલે. હા ઓ બાપા રે તમાર વાતે મને પડી આકાર જ હોય છે. કોઈ તમારે પાઘડીનું મોન નહીં રે. લ્યો ખબર નહીં પડતી. હા ખબર જાઓ. આજે બેજો પેલા હોય બેહવાનું હોય બેહવાનું નહીં તમારના બધા મારવાના જ છું આજ તો. તમે શું કર્યું? એટલે જેલમાં ગયેલા તો તમે અંગાતે જતા. આજ તમે એવું કરો તો પછી જેલમાં જવું એ પડે. આજે હતા એનો કોઈ સજા ભોગવા તૈયાર રહી છો? સજા તમે ભોગવો જેલમાં. બે નંબરનો ધંધો હું અમારો લે કર્યો હતો. એટલે 2 નંબરનો ધંધો કરવા કરી ગામમાં વેચી તું કયો? આજે બાર વેચતા 12 છોકરા બગાડતા ફરિયાદ બધી અમારા ઉપર આવતી હતી. આજે એ તો આવું તાર પછી બધું ના હોય આપણે તો આપણા ગામના જ લેખ્યા હોઈએ. આજે પણ બારે ના વેચે 2 નંબરનો ધંધો કરવું તો પડે જ ને તાન. કરીએ તો મોટું કરવાનું બાકી કશું નહીં કરવાનું. આજે કહે તો મજૂરી કરતા હોય તો આ જેલમાં ના હોય તમે. એ તો પકડી ગયા એટલે આ તમારે લીધે ને કહો હું આયગા મેલમાં ફરતો હોય. હાડે એ બધી વાત જા દે તમને તો હું નહીં આડું પણ આ બે તો હું નહીં મેલો ને પેલા 2 જણા પેલા નાગજીબા અને પેલા કિયા હરીબા એ તો હું નહીં મેલું હજી. આ બે તો અટાઈ લીધા હોય હીરા મળશે ને એટલે યુવાને પાડવામાં તો આ કાયદેસર આવશે. અને તમે આગા જો 2 ત્રણ તો આ બે તો હું હાલું. ગદ્દારી ભાઈબંધી હું નહીં ભૂલ્યો. ભાઈબંધી તું ભૂલી જવું. અરે આ ગામના રવાડે ચાઈને તો મારી ભાઈબંધી ભૂલીને મને તું જેલમાં ગલાયો તો. અને થોડી શરમ ના આવી. હા હવે તું તો બરોબર હું પોલીસ વાને બોલાવડાવી તું આમાં આગવાઈ લે. રાજભાન
જેલમાં ગલાઈ એ તું આમ જાય તો તું બતાવતી એટલે હું કોક કરું આખો કોકું કરજો તમે હા તમે હાલ આખો ઘડી વાર તો ભાઈ તે પેલા ઓય મોચામથી ઓમ સાઈડમાં રહેજો ઓમાં બે જણા રાખશો પા ઓમ સાઈડમાં રાખો મોચું સાઈડમાં મોચા નહીં જા દેવ તમે સાઈડમાં આવો ને લે તું આમ ન તને મારવાનો હો એટલે પડતો નહીં તો આમ જા. બે હોય બે બેહો હા તમે બે જો ને તમને ભાજી નાખ્યો કીધું આગળ જજો આવું કે ખબર હે કે પોલીસ બોલાવ રાજભાન જેલમાં પુરાઈ દી તમે એમ કીધું હતું ને બે નંબરનો ધંધો કાયદેસર છે, આ તમને કીધું જુઓ તમારથી થાય ને કરી લેજો. એ તો અમે ફરિયાદ નહીં કરીએ તો બીજા બધા જેમ ફરિયાદ કરી દે બીજાને તો હું પહોંચી વળ્યો પણ આ તો તમે ઘરના હતા ને એટલે લે હું તમને કોઈ ના બોલે તો બાકી બીજાને તો હું ખુદ મારી રીતે જ પહોંચી વળો. તો બોલવાનું તો સાઈડમાં રહેવાનું મારી મારી તો હા કાઢી નાખ્યું બેવાનું આવું તમે ઓવાના કે મારા ઉપર હાથ ઉપાડજો ને તો પોલીસ સ્ટેશનમાં કેસ કરી દો ને નકલી પાટા બધાયો ને એમ કહો કે હવે માથે ફોડી નાખ્યું પગે ભાજી નાખ્યા અને 300 હાથની કલમ લગાવ્યો. તારી ઓણે તો ભારે કરી એટલે યાર જેલમાં બેન પેલું ચક્કી પીસી હું તો થાચું પેલા પથરા તોડાયો હવે વધારે નહીં તોડવા હવે ના તો અડવું નહીં હવે જતા કરવા દે અને આપણે સુખ શાંતિ જિંદગી જીવવી. હવે હાફ મર્ડરનો કેસ લગાવ્યો પાવ ના આપણે એવું નીકળવું એક કામ કરો હા. જરા મેં તમને માફ કરી દીધા હેડો બસ જોડો ઘેર જો પણ જો કીધા જેવું આ તો નહીં મોની હવે યા મારું નામ લેતા નહીં આ આપણે તો ગામમાં બચી જીવવું હોય જાય ને, ઘેર જતું રહ્યા દે એ આ ગામમાં જીવવું હોય ને તો હરખી રીતે સવાલ કરજો ને કે ગામમાં ગોત્યા નહીં જવા કીધું તો મને અમુ નેટ બહાર આયા એ હું ઘેર જઈશ અરે રાજભા નેરો માં ઘેર શિરણ માં ખવરાવ તમારે ઘેર ને મને ચા પાવા એટલે મસ્ત તમારે ઘરની હાય ખવડાવ. ભાઈ બંધ થઈને માં ઘેર નહીં આવું આવું છું હમણાં ખાવા ના ના યાર હાલ જ અત્યારે હેડો કે યાર ચા પીને જઈએ બેહો ના, તમે ના, બેહો ના. તમે બેહો ને બેહો હાય હવે ને તો ઝઘડા કરતા નહીં તો તમારે આ વાતની શેઠ સુધી મોજ મજા રહે હું ચા મેળવી Amari Just Comedy, Tim Ha.